પાલીતાણામાં દેવી પૂજક સમાજ બાઇક રેલી કરી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। પાલીતાણા દેવી પૂજક સમાજ દ્વારા એક ભવ્ય સંમેલન યોજી કાર્યક્રમ કરાયો, જેમાં ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। એક ભવ્ય રેલી દ્વારા પ્રાંત અધિકારી પાલીતાણાને આવેદનપત્ર પાઠવી વિવિધ મુદ્દાઓની માંગણીને લઈને રજૂઆત કરાઈ હતી, જેમાં દેવી પૂજક સમાજની ધાર્મિક પરંપરાઓ પર ત્રાસ અને કૂદપીડન ફેલાવતા તત્વો વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરાય તેવી માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાલીતાણા પંથક ઉપરાંત ગુજરાતભરમાંથી દેવી પૂજક સમાજ હાજર રહ્યો હતો। વિરાટ દેવી પૂજક સમાજના રૂપસંગભાઈ, ભાવનગર જિલ્લા દેવી પૂજક સમાજના પ્રમુખ રાજુભાઈ વાઘેલા, દેવી પૂજક સમાજના સૌરાષ્ટ્ર ઝોન તેમજ પાલીતાણા દેવી પૂજક સમાજના પ્રમુખ સુરેશભાઈ વાઘેલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રજૂઆત કરી હતી। રાકેશ સાગઠિયા, પાલીતાણા। મારું નામ પરમાર અબ્રામભાઈ બીજલભાઈ। સરકારશ્રીને નમ્ર વિનંતી કરીને બે હાથ જોડીને ત્રીજું માથું નમાવીને અમે આશા હેતુ કલેક્ટર સાહેબની હાજરીમાં આવેદનપત્ર અરજી આપી છે। જે અમારા દેવ કાર્યના નિવેદો છે એ વર્ષો પ્રથારથી હાલ્યા આવે છે, હાલ્યા આવશે, હાલ્યા રહેશે। એ બદલ દયા દ્રષ્ટિ રાખો અને થતી મહેનત કરીને અમને કોઈ રાહત થાય એવું કાર્ય કરી આપો, તો એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માગું છું। મારું નામ રૂપસંગભાઈ જી ભરભીડિયા છે। હું અખિલ ભારતીય આદિમ મહાસંઘ અને વિરાટ દેવી પૂજક સંઘના અધ્યક્ષ સ્થાને છું અને સમાજના અગ્રણી તરીકે કામ કરું છું। અમારા કાર્યક્રમ રાખવાનું મુખ્ય એ કારણ છે કે અમે અમારો જે સંપ્રદાય છે, અમારો ધર્મ છે, એની ઉપર વારંવાર વજ્રઘાત થાય છે અને અમારી સમાજની આસ્થા શ્રદ્ધાને ખંડન કરી અને ખૂબ જ બદનામ કરી અમારા પૂજારીઓ કે સેવકો છે એની બદનામી કરાવવામાં આવે છે અને અમારા ધર્મને બદનામ કરવામાં આવે છે અને અમારા સમાજને હળદૂત અને ખૂબ જ વગોવવામાં આવે છે। એના વિરોધમાં અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। મારું નામ સુરેશ ચંદુભાઈ વાઘેલા છે। હું સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ છું દેવી પૂજક સમાજના। અને મારા સમાજમાં હમણાં રાજકોટ સાઈડમાં ધર્મની માથે પ્રહારો થઈ રહ્યા છે અને માતાજીના ભુવાઓને પગે લગાડે છે કે વિજ્ઞાન જાતા અંધશ્રદ્ધા હટાવો। અમે હિન્દુની આસ્થાને આજ યુગથી પૂજતા આવીએ છીએ અને અમારી આસ્થાને ઠેસ વગાડે છે અને ભુવાઓને પગે લગાડે, હવે અમે સહન નહીં કરી લઈએ। એ અમારી માતા ખુદ પગે લાગતી હોય ને એ અમને માને એવી લાગે છે, એટલે અમે હવે આ સહન નહીં કરી લઈએ। હિન્દુ ધર્મને અમે માનીએ છીએ, તો હિન્દુ ધર્મને અમે પછી એટલો મજબૂર ન કરો કે હિન્દુ ધર્મને એમને છોડીને બીજા ધર્મને અટમાવવો પડે। આવી અમારા ધર્મની માથે જો થઈ રહી હોય અને બીજા જો કોઈ પણ સમાજ પોતાના ધર્મને દઈ રહેતા હોય અને ત્યાં પોલીસ પ્રોટેક્શન મળતું હોય અને અમારા સમાજને જ્યારે ધર્મની માથે ઓલી થઈ રહેતી હોય ત્યારે પોલીસ લાવીને રેડ પાડવામાં આવે, આ ક્યાંનો અન્યાય છે? અંગ્રેજોની જે સરકાર હતી ત્યારે અમે વિચતી વિમુક્તિ જાતિ જંગલવાસી જે ભાગી ભાગીને જિંદગી જે જીવતા એની જેમ હવે અમે આ દેશ આઝાદ થઈ ગયો છે, સ્વતંત્ર દેશ છે, તો અમે સ્વતંત્ર અમારા માતાજીનું અમે કરીએ છીએ। અમે કોઈ તમારી પાસે કોઈ ટેક્સ નથી માંગવા આવતા, અમે તમારી પાસે કોઈ માતાજીનો ફાળો નથી માંગવા આવતા। અમે અમારી માતાજીનું જે કરીએ છીએ અમારા પરસેવો દઈને અમે અમારા ધર્મને પરસેદી ધારીએ છીએ। એમાં જો તમારો એટલો બધો ઓલો હોય અને પોલીસ અમારી માથે લાવીને અમારા ભુવોને પગે લગાડે, એટલે અમે તો હર્ષંઘવી સાહેબને અને મુખ્યમંત્રી સાહેબને એટલું કહેવા માંગીએ છીએ કે સાહેબ, જો બધાની માથે પ્રતિબંધ લાવો, એકાદા બે વ્યક્તિ ઉપર ને એકાદા બે સમાજ ઉપર નહીં, પછી અમને મજબૂર કરો તો અમે પછી મજબૂરના લીધે બીજો રસ્તો પણ અપનાવશું। અને આવનારા સમયમાં આજે આ વસ્તુ જો સાહેબ બંધ નહીં કરે, હવે તો અમારે પોલીસ પ્રોટેક્શન જોતું છે। જ્યારે જ્યારે અમારું માતાજીનો નિવેદ થાય ત્યારે અમારે પોલીસ પ્રોટેક્શન જોતું છે। 1960ના કાયદાની અંદર જે ધર્મની માનવાની હવની છૂટી આપેલી છે, તો એમાં જે 28ના કાયદામાં જે બંધારણ હવના માતાજીનો હવ કરી કે એ ચોખ્ખું અમારી પાસે છે। અને 2019માં અમદાવાદ હાઈકોર્ટે પણ આ અરજી ફેંકી દીધેલી છે। આવી પણ અપીલ કોકે કરેલી છે, એની અપીલ પણ ફેંકી દીધેલી, એનો પણ પુરાવો છે કે હવની માતાજી તો હવ જમાડશે। આ કોઈ વસ્તુ બંધ નથી થવાની। એટલે અમારો આટલા બધા પબ્લિકનો રોષ છે। હવે આવનારા સમયમાં જો આ આટલો પબ્લિકનો રોષ નહીં પણ અમે ગુજરાત આખામાં બંધ કરાવશું એવી તાકાત ધરાવશું। કારણ કે જો આ માણસ એક બંધ નહીં થાય ને તો સાહેબ આનો અસર બધોય કોને પડશે સાહેબ? આપણને બધાને ખબર જ છે કે આ એક વ્યક્તિ બંધ નહીં થાય તો કોને અસર પડશે। બીજું કંઈ નથી કહેવા માંગતો। જય ભારત માતા કી જય।